ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ગયા લેક્ચરના વિડિયો સુધી પાંચમું ચેપ્ટરના બધા જ ઉદાહરણો, બધી જ થિયરી અને મેઇન સ્વાધ્યાય અનસોલ્ડ જે ટેક્સ્ટ બુકનું NCERT નું મેઇન સ્વાધ્યાય જેના 12.1 થી લઈને 12.10 સુધીના વિડિયોનો તમે અભ્યાસ પૂરો કર્યો. આજે વિદ્યાર્થીઓ આપણે વધારાના સ્વાધ્યાયમાં અભ્યાસ કરીશું, એટલે કે આપણને અનસોલ્ડ એક્ઝામ્પલમાં વધારાનું જે સ્વાધ્યાય આપેલું છે એ વધારાના સ્વાધ્યાયના આજે આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા નંબર 12.11, કારણ કે 12.10 સુધી કયા દાખલા છે? મેઇન સ્વાધ્યાયના. હવે 12.11 નો આપણે અભ્યાસ કરીએ. ચાલો એની આપણે રકમ અહીંયા લખીએ. એમાં ટોટલ આપણને 4 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન આવો છે: પાતળા સુવર્ણ વરખ વડે થતા આલ્ફા કણોના વિચલનના સરેરાશ કોણ અંગે થોમ્સન મોડેલનું એટલે આમાં તમારે બંને મોડેલને ફરીથી જોવાના છે કે ભાઈ થોમ્સન મોડેલ 100% ખોટું નથી અને રથરફોર્ડનું મોડેલ 100% જે છે એ એની સરખામણીએ સંપૂર્ણ સાચું નથી. એ બંનેનું અહીંયા તમારે જોવાનું છે. કોણ અંગે થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન અને રથરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતા. વિચારજો હવે ખાલી જગ્યા એટલે ઓમ તમને ખાલી જગ્યામાં વિકલ્પો આવી રીતના ભેગા જ આપી દીધા છે. ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે. બરાબર. આ 3 વિકલ્પોમાંથી તમે કયો પસંદ કરશો? પહેલો અહીંયા પૂરો, બીજો અહીંયા પૂરો અને ત્રીજો ઘણું વધારે. તો તમે આમાં શું કહી શકશો? હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન તમે વાંચો તો એમાં એવું લખેલું છે કે સુવર્ણ વરખનો જે પ્રયોગ રથરફોર્ડે જે આપણને કરી અને ન્યુક્લિયસની શોધ કરી હતી, એ આલ્ફા કણને જ્યારે એને મારો ચલાવ્યો સોનાના વરખ ઉપર, આવી રીતના આમ સોનાનું જે વરખ હતું એની અંદરના જે આમ ન્યુક્લિયસો જે હતા આની ઉપર જ્યારે એને આલ્ફા કણનો મારો ચલાવ્યો, બરાબર છે, તો આલ્ફા કણનો મારા એને જે ચલાવ્યો એ આલ્ફા કણોના વિચલનના સરેરાશ કોણ અંગે. સરેરાશ એટલે કે મોટા ભાગના કણને તમે જુઓ તો એનો સરેરાશ કોણ લગભગ 15 ડિગ્રી કરતા ઓછો મળે છે. નાના કોણે વિચલન થાય છે તો એ નાના કોણે રથરફોર્ડમાં મોડેલમાં તમને વિચલન જોવા મળતું હતું અને 8000 એકાદા કણનું મોટા કોણે વિચલન જોવા મળતું હતું. એટલે મારો કહેવાનો મતલબ કે મોટા ભાગના આલ્ફા કણો સરેરાશ કેવા કોણે વિચલન પામે છે? સરેરાશ એટલે મોટા ભાગનાનું શું થાય છે? તો મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે વિચલન થાય છે. તો ઈ જે તમારી આખી ગોઠવણી છે જેમાં નાના કોણે વિચલન થાય, ઈ જે સરેરાશ કોણ અંગે થોમ્સનનું મોડેલનું પૂર્વાનુમાન, એટલે થોમ્સન જે તમને સમજાવ્યું તે. અને હવે આપણે અત્યારે રથરફોર્ડની વાત કરી. રથરફોર્ડના મોડેલનું પૂર્વાનુમાન, એમાં પણ તમને સરેરાશ કોણ નાનો મળે છે. તો થોમ્સન પ્રમાણે તમે અંદર ગોઠવણી લ્યો પરમાણુની, બરાબર, તો તમને સરેરાશ વિચલન કોણ અંગે કેવો મળે? રથરફોર્ડ જે સરેરાશ વિચલન કોણ નાનો કીધો તો આલ્ફા કણનો, તો થોમ્સન પ્રમાણે લ્યો. આ રથરફોર્ડ છે, આ રથરફોર્ડનું મોડેલ છે. હવે તમે થોમ્સન પ્રમાણે વીજભાર બધે ધન આમ ફેલાયેલો વિચારો, બરાબર છે, આમ સમગ્ર પરમાણુમાં ધન વીજભાર ફેલાયેલો છે અને વચ્ચે વચ્ચે આમ ઇલેક્ટ્રોન, આવું તરબૂચ મોડેલ, એ પ્રમાણે તમે પરમાણુની ગોઠવણી લ્યો. તો આમાં જે છે
આમાં વિચલન વિશે તમે શું કહી શકો? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તો તમે એમનેમ કહી શકો કે આમાં તો મોટા ભાગના આલ્ફા ગણ અહીંયાથી આમ સાઈડમાંથી નીકળી જાય, બરાબર છે, અહીંયાથી આમ જતો રહે છે આ રીતના લ્યો તોય. એટલે કહેવાનો મતલબ શું છે કે આમાં પણ સરેરાશ વિચલન કોણ જે મળે એ ઓછો મળે. આમાં થોમ્સનની ગોઠવણી આ નીચેની છે, આ થોમ્સનની છે તરબૂચ મોડલની, એમાં પણ આ મૂળ દિશાથી આ વિચલન કોણ ઓછો, અને આ રથરફોર્ડની ગોઠવણી છે એમાં પણ સરેરાશ કોણ ઓછો જ મળતો હતો, મોટાભાગનું વિચલન ઓછા કોણે થતું હતું. તો સરેરાશ કોણ અંગે બંને જે સમજૂતી આપી, બંને મોડલને તમે ધ્યાનમાં લો તો બંનેમાં સરેરાશ કોણ, બરાબર છે, અંગેનું મોડલનું પૂર્વાનુમાન એટલે કે સરેરાશ નાના ખૂણે વિચલન થવાનું કારણ, બરાબર છે, એમાં તમે ધારણા કરો તો બંને મોડેલમાં લગભગ તમને નાના કોણે વિચલન થવાની પૂર્વાનુમાનની શક્યતા કેવી રહેલી છે બંને મોડેલમાં? તો કે આમાંય નાના કોણે ધારણા કરો તો કંઈ ખોટી નથી, આમાં તો નાના કોણે આપણે શું કામ થાય છે એ તમને ખબર જ છે. તો કહેવાનો મતલબ એ છે કે આલ્ફા કણના વિચલનના સરેરાશ કોણ અંગે થોમ્સન મોડેલ એટલે આમાં પણ નાનું વિચલન કોણ મળે, અને રથરફોર્ડ મોડેલ એટલે કે આ જે રથરફોર્ડે જે મોડેલ આપ્યું એ રથરફોર્ડના મોડેલનું પૂર્વાનુમાન કરતા કેવું છે, ઓછું છે, વધુ છે કે લગભગ તેટલું જ છે. તો આપણે એમ કહી શકીએ કે લગભગ તેટલું જ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે લગભગ તેટલું જ છે. એટલે આ ખાલી જગ્યા શું કહેવા માંગે છે? મોડેલના પૂર્વાનુમાનના લગભગ જેટલું જ છે. એટલે આમાં પણ સરેરાશ કોણ અંગે જે પૂર્વાનુમાન તમે કરી શકો છો આ ગોઠવણીમાં, એ જ તમે રથરફોર્ડની અંદર તમે એવી જ રીતના રથરફોર્ડના મોડેલમાં પણ નાના વિચલન કોણ મળે છે એમ આમાં પણ તમે પૂર્વાનુમાન કરો આ ગોઠવણી મુજબ તો પણ વિચલન કોણ કેવું મળે છે? નાનો જ મળે છે. એટલે સરેરાશ વિચલન કોણ માટે બંનેનું પૂર્વાનુમાન લગભગ કેવું આવે છે? તેટલું જ આવે છે કે અંદર આવું હોય એટલે પૂર્વાનુમાન મુજબ બંને ગોઠવણીમાં નાના કોણે પ્રકીર્ણન એટલે સરેરાશ કોણ માટે બંને મોડેલ કેવું આપે છે પૂર્વાનુમાન? તો કે સરખું જ, બંનેનું પૂર્વાનુમાન લગભગ તેટલું જ છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે પછી પ્રશ્ન ભણીએ. એમાં શું કહેવા માંગે છે? બીજો પ્રશ્ન, ચાલો બીજો પ્રશ્ન એવું કીધેલું છે, બી પ્રશ્નની આપણે વાત કરીએ. આ એ પ્રશ્ન હતો બી પ્રશ્ન, પશ્ચાદિવર્તી. પશ્ચાદિવર્તી એટલે શું વિદ્યાર્થી મિત્રો? પશ્ચાદિવર્તી એટલે કે પ્રકીર્ણન કરવું એ બેકવર્ડ દિશામાં, બરાબર છે. પશ્ચાદિવર્તી એટલે પાછળ તરફનું, બરાબર છે, એટલે કે બેકવર્ડ પ્રકીર્ણન, બરાબર છે. પશ્ચાદી એટલે બેકવર્ડ પ્રકીર્ણન એટલે કે પ્રશ્નમાં શું કહેવા માંગે છે? એટલે કે 90 ડિગ્રી કરતા કેવો ખૂણો? પશ્ચાદી એટલે 90 ડિગ્રી કરતા કેવો ખૂણો લેવાનો? 90 ડિગ્રી કરતા મોટો, એટલે કે 90 ડિગ્રી કરતા મોટા કોણે આલ્ફા કણોનું પ્રકીર્ણન, આલ્ફા કણોનું પ્રકીર્ણન એટલે 90 ડિગ્રી કરતા મોટા કોણે આલ્ફા કણની પ્રકીર્ણનની સંભાવના અંગે થોમ્સનનું જે મોડેલ છે એ થોમ્સનનું મોડેલનું પૂર્વાનુમાન જે મળે, થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન રથરફોર્ડ જે છે રથરફોર્ડ મોડેલનું જે પૂર્વાનુમાન છે, રથરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતા ખાલી જગ્યા એટલે ખાલી જગ્યાનો વિકલ્પ આ જ છે, ઘણું ઓછું તેટલું જ કે ઘણું વધારે, બરાબર. હવે આ પ્રશ્ન સમજીએ શું કહેવા માંગે છે. બેકવર્ડ દિશામાં જે પ્રકીર્ણન થાય એટલે તમે રથરફોર્ડની તમે મોડેલ પ્રમાણે વિચારો અને 90 કરતા મોટા ખૂણા માટે થોમ્સનનું મોડેલની વિચારો, બરાબર છે, આલ્ફા કણોનું પ્રકીર્ણનની સંભાવના. તો એ બંનેમાંથી શેમાં રથરફોર્ડનું મોડેલ જે છે એની હારે તમે થોમ્સનની સરખામણી કરો તો જો લખ્યું છે પાછળ તરફનું પ્રકીર્ણન,
એટલે કે 90 ડિગ્રી કરતા મોટો ખૂણો, જે આમ આલ્ફા કણ જે હોય આમ આપાત થાય તો આમ મોટા ખૂણે આમ જ્યારે આમ પ્રકીર્ણન જ્યાં થાય મૂળ દિશાથી આ, તો એ મોટા ખૂણે ની સંભાવના થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન છે. થોમ્સન પ્રમાણે મોટા ખૂણે પ્રકીર્ણનની સંભાવના રથરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતા, એટલે રથરફોર્ડમાં તો મોટા ખૂણે પ્રકીર્ણનની સંભાવના શું છે તમે જાણો જ છો કે એમાં બધું દળ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું છે, એટલે મોટા ખૂણે પ્રકીર્ણન થઈ શકે આલ્ફા કણનું. બરાબર છે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે થોમ્સનના મોડેલમાં એના વિશેની સંભાવના રથરફોર્ડ કરતા કેવી? તો વિદ્યાર્થી મિત્રો સાંભળજો, થોમ્સન મોડેલમાં પાછા આવવાની સંભાવના પૂર્વાનુમાન રથરફોર્ડના મોડેલના પૂર્વાનુમાન કરતા ઘણું જ ઓછું છે. તમે કહો એટલે શું ઘણું જ ઓછું છે એટલે શું આનો જવાબ? એટલે હું એમ કહેવા માંગુ છું કે રથરફોર્ડે દળને એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું અસતત વિચાર્યું હતું અને દળ માટે ધન વીજભાર બધું જ નાનકડા વિભાગમાં કેન્દ્રિત થયેલા હતા. પરિણામ શું આવ્યું કે ઈ પ્રકીર્ણન વખતે હલે નહીં અને એક જ જગ્યાએથી કોઈ આલ્ફા કણ સન્મુખ સંઘાત અનુભવે ત્યારે મોટું બળ આપી શકે, કારણ કે એક જગ્યાએ કેન્દ્રિત છે એટલે એમાં મોટા ખૂણે આવે એ શક્ય છે. રથરફોર્ડના મોડેલમાં મોટા ખૂણાની સંભાવના બહુ ઓછી છે, પૂર્વાનુમાન બહુ ઓછું છે, એટલે જ મેં લખ્યું છે. કેમ બહુ ઓછું? કારણ કે એમાં ધન વીજભાર જે છે એ આમ સતત વિતરણ થયેલો હતો ને આખા પરમાણુમાં, એટલે પ્રચંડ અપાકર્ષી બળ જે છે એ સન્મુખ સંઘાત દરમિયાન અને પાછું દળ જે છે એ ધન વીજભારને જવાબદાર ગણ્યો હતો, પણ સતત દળ વિતરણ એને બતાવ્યું હતું. બરાબર, બધે દળનું વિતરણ બતાવ્યું હતું. પરિણામે જે બળ જે રથરફોર્ડના મોડેલમાં લાગી શકે 180 ડિગ્રીએ પાછું આવવા માટે મોટા ખૂણે, એવું બળ મોટા ખૂણે આવવા માટે થોમ્સનના મોડેલમાં ન લાગી શકે. તો શું એનું પૂર્વાનુમાન થાય? મોટા ખૂણે થોમ્સનના મોડેલમાં આવવાની સંભાવના રથરફોર્ડ કરતા કેવી છે? તો મેં લખ્યું ઘણું જ ઓછું. થઈ ગયો આખો પ્રશ્ન. એટલે વાંચો, પાછળ તરફ એટલે બેકવર્ડ દિશામાં પ્રકીર્ણન એટલે કે 90 ડિગ્રી કરતા મોટા કોણે પ્રકીર્ણનની સંભાવના, જે પ્રકીર્ણન થાય એના અંગે થોમ્સનનું મોડેલ, એટલે આજે થોમ્સને જે ધન વીજભાર રીતને બધે દળ વિતરણ થયેલું સતત વિતરણ વાળું જે મોડેલ બતાવ્યું હતું એમાં પાછા આવવાનું પૂર્વાનુમાન રથરફોર્ડ કરતા કેવું છે? બહુ ઓછું, કારણ કે રથરફોર્ડના મોડેલમાં વચોવચ અસતત એક જ જગ્યાએ ધન વીજભાર અને દળ કેન્દ્રિત થયેલા ધાર્યા હતા, એટલે એમાં પાછું આવવાની સંભાવના વધારે રહેલી છે. જ્યારે રથરફોર્ડના આ મોડેલમાં પાછું આવે છે એમાં દળ એક જગ્યાએ છે, એટલે થોમ્સનમાં તો કે થોમ્સનમાં સતત દળ વિતરણ, એટલે જે સન્મુખ સંઘાત દરમિયાન જે બળ લાગે એ એટલું બધું ન લાગે, એટલે મોટા ખૂણે પાછા આવવાની સંભાવના ઘણી જ પૂર્વાનુમાન રથરફોર્ડ કરતા. બરાબર છે. થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન રથરફોર્ડના મોડેલના પૂર્વાનુમાન કરતા ઘણું જ ઓછું છે. બરાબર છે. તો આપણો આ પ્રશ્ન હતો કે ભાઈ રથરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતા ઘણું જ થોમ્સનના મોડેલમાં મોટા ખૂણે આવવાની સંભાવના ઘણી જ ઓછી છે. ચાલો ત્યાર પછીનો આપણે સી પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન એવો લખેલો છે, જે હું અહીં લખું છું, પ્રયોગથી એવું જણાય. કેવું જણાય છે પ્રયોગથી? તો કે પ્રયોગથી એવું જણાય, પ્રયોગથી એવું જણાય છે કે બીજા, બરાબર છે, પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળો અચળ રાખતા, એટલે બીજા તમે પરિબળને કંઈ ના કરો, અચળ રાખતા ઓછી જાડાઈ ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા, બરાબર છે. જે મધ્યમ કોણે જે પ્રકીર્ણન થાય છે એ મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની
આલ્ફા કણોની સંખ્યા ટી ના સમપ્રમાણમાં છે ટી પરની આ સમપ્રમાણતા શું સૂચવે છે? ચાલો આવો પ્રશ્ન છે. ઓકે, પ્રશ્નને બરાબર આપણે નિહાળીએ પછી આપણે એના વિશે વાત કરીએ. તો પ્રશ્નમાં એવું લખ્યું છે, પ્રયોગ પરથી એવું જણાય છે કે બીજા પરિબળો અચળ રાખો. એટલે તમે પ્રયોગો એવા કરેલા છે વૈજ્ઞાનિકોએ કે તમે બીજા કોઈ પરિબળને ધ્યાનમાં ન લ્યો. બીજા પરિબળો અચળ રાખી ઓછી જાડાઈ ટી માટે, એટલે તમે એકદમ ઓછી જાડાઈ રાખો પ્રયોગમાં, જે આપણે ઓછી જાડાઈ ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા, બરાબર, એટલે જે મધ્યમ કોણે 60 થી 100 ડિગ્રી જેવા કોણે પ્રકીર્ણન થયો, મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા ટી ના સમપ્રમાણમાં છે. એટલે ટી ના સમપ્રમાણમાં એટલે કે ટી જે છે જાડાઈ છે, જે સોનાના વરખની, ઈ જે જાડાઈ તમને જોવા મળે છે સોનાના વરખની, ઈ સોનાના વરખની જાડાઈના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં એટલે કે જાડાઈ સાથે જેમ જેમ જાડાઈ વધે, અહીંયા સમપ્રમાણમાં એટલે જેમ જેમ ટી ના સમપ્રમાણ એટલે જેમ જેમ જાડાઈ વધે તેમ મધ્યમ કોણે પ્રકીર્ણન થતા આલ્ફા કણની સંખ્યા વધે. આ સમપ્રમાણતાનો અર્થ આ, બરાબર છે, જ્યાં લીટી લખી છે મધ્યમ કોણે પ્રકીર્ણન થતા આલ્ફા કણની સંખ્યા ટી ના સમપ્રમાણમાં, ટી એટલે જાડાઈ, એટલે જેમ જેમ જાડાઈ વધે, સામાન્ય રીતના બધા કેવા કોણે પ્રકીર્ણન થાય? નાના કોણે. જેમ જેમ જાડાઈ વધે એમ એમ મધ્યમ કોણે પ્રકીર્ણન થતા આલ્ફા કણની સંખ્યા, ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા ટી ના સમપ્રમાણમાં, એટલે સંખ્યા વધે જો જાડાઈ વધે તો આનો અર્થ શું? બરાબર છે, આનો અર્થ શું? બરાબર, તો આના અર્થની હું તમારી સાથે વાત કરું તો તમે આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ ભણી ગયા છો. એમાં મોટા ભાગનું પ્રકીર્ણન આપણે કીધું હતું સોનાની વરખ એકદમ પાતળી છે, એટલે મોટા ભાગનું પ્રકીર્ણન એક જ આલ્ફા કણનું જે પ્રકીર્ણન છે એની માટે એક જ વખતની ન્યુક્લિયસ સાથેની આંતરક્રિયા જવાબદાર છે. બરાબર છે, મોટે ભાગે પ્રકીર્ણન એક જ અથડામણથી થયેલ છે. બરાબર છે, તો અહીંયા વધારો જે છે એ આલ્ફા કણની સંખ્યા જે છે અહીં લખ્યું છે કે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા, એનો મતલબ કે એક જ અથડામણની સંભાવના લક્ષ્ય પરમાણુની સંખ્યા સાથે, બરાબર છે. તો આપણે પહેલા લખીએ કે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગોમાં, જે આપણો આલ્ફા કણનો પ્રકીર્ણનનો જે પ્રયોગ છે એ આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં મોટા ભાગે પ્રકીર્ણન એક જ અથડામણથી થવાની, બરાબર છે, એક જ અથડામણથી થવાની સંભાવના છે. બરાબર છે, સંભાવના છે એટલે એક જ અથડામણથી થાય છે, એક જ અથડામણીમાં હોય છે. હવે અહીંયા કારણ કે એક જ અથડામણની સંભાવના લક્ષ્ય પરમાણુની સંખ્યા સાથે સુરેખ રીતે વધે છે, એટલે કહેવાનો મતલબ શું છે કે જો તમે જાડાઈ વધારો તો એક જ અથડામણ થવાની સંભાવના જે છે એ વધતી જાય. એટલે કહેવાનો મતલબ કે અહીંયા એક જ અથડામણથી આલ્ફા કણો તમને જે પાછા મળે છે સામાન્ય રીતના પાતળો વરખ હોય ત્યારે, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક જ અથડામણ થવાની સંભાવના છે. આપણે અત્યારે આલ્ફા કણના પ્રકીર્ણન પ્રયોગમાં મોટા ભાગે પ્રકીર્ણન એક જ અથડામણ થવાની સંભાવના છે, બરાબર છે. હવે તમે વિચારો પ્રશ્ન, જાડાઈ મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા ટી ના સમપ્રમાણમાં, એટલે જાડાઈ વધે, ટી એટલે શું? બરાબર છે, ઓછી જાડાઈ ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા ટી ના સમપ્રમાણમાં હોય, એટલે ઓછી જાડાઈ ટી હોય, બરાબર છે, ત્યારે મધ્યમ કોણે જે પ્રકીર્ણન થાય છે આલ્ફા કણનું એ બે એકબીજાના સમપ્રમાણમાં હોવાનું કારણ શું? એટલે જાડાઈ અને પ્રકીર્ણન એકબીજાના સમપ્રમાણમાં હોવાનું કારણ શું? મધ્યમ જાડાઈ રાખો ત્યારે ઓછી જાડાઈ ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા, બરાબર, ટી ના સમપ્રમાણમાં શું કામ હોય? તો કે હવે તમે ધ્યાનથી વિચારજો, ઓછી જાડાઈ ટી માટે
મધ્યમ કોણે પ્રકીર્ણનની સંખ્યા t ના સમપ્રમાણમાં, એટલે ઓછી જાડાઈ માટે જ આપણે પ્રયોગ કર્યો હતો અને એમાં એક જ અથડામણથી સંભાવના જે છે એ પ્રકીર્ણનની હતી. હવે t જે છે એ જાડાઈ ઓછી છે એટલે t વધે, t એટલે ઓછી જાડાઈ, t વધે તો એક જ અથડામણથી પ્રકીર્ણનની સંભાવના વધે. બરાબર છે, કારણ કે જાડાઈ સાથેનો સીધો સંબંધ છે એટલે હું એમ કહી શકું કે એક જ અથડામણની સંભાવના લક્ષ્ય સાથે, એક જ અથડામણની સંભાવના, એક જ અથડામણની સંભાવના લક્ષ્ય જે આપણો ટાર્ગેટ જે છે જેની ઉપર આપણે આપાત કરીએ છીએ એ લક્ષ્ય પરમાણુની સંખ્યા સાથે, લક્ષ્ય પરમાણુની સંખ્યા, જે લક્ષ્ય પરમાણુ છે એની સંખ્યા સાથે સુરેખ રીતે વધે છે, સાથે સુરેખ રીતે, બરાબર છે, સાથે સુરેખ રીતે વધુ છે અને તેથી બરાબર છે, અને તેથી આપણે શું કહી શકીએ, જાડાઈ સાથે પણ સુરેખ રીતે છે. બરાબર છે, એટલે જાડાઈ સાથે પણ એની જે સંભાવના જે છે પ્રકીર્ણનની, એટલે કે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની મધ્યમ કોણે જે સંભાવના જે છે એ જાડાઈના કેવા રીતના મળે, સુરેખ રીતે સમપ્રમાણમાં. એટલે હું સમજાવવા એ માંગુ છું અહીંયાથી આટલા મુદ્દા ઉપરથી કે આલ્ફા કણના પ્રકીર્ણન મોટા ભાગે એક જ અથડામણથી થઈ જાય અને એક જ અથડામણથી થવાની સંભાવના છે એટલે અથડામણની સંભાવના લક્ષ્ય પરમાણુની સંખ્યા સાથે વધે. એટલે જેમ અંદર સંખ્યા વધે એમ અંદરની સંખ્યા વધતી જાય, એમ શું થતું જાય, અંદરની જાડાઈ તો આપણે મધ્યમ જાડાઈ ઓછી રાખવાની છે, બરાબર, એટલે અંદરની સંખ્યા પરમાણુની વધે એટલી ને એટલી જાડાઈ રાખીને અંદર, તો શું થાય, તો જે પ્રકીર્ણનની સંભાવના પણ વધે અને આમ એના પરથી આપણે એમ કહી શકીએ કે મધ્યમ કોણે જે પ્રકીર્ણનની સંભાવના છે એ જાડાઈ સાથે પણ સુરેખ રીતે છે, અંદરની સંખ્યા વધે એટલે એ પ્રમાણે અંદર તમને પ્રકીર્ણનની સંભાવના વધે. ઓકે, તો આપણો આ ત્રીજો પ્રશ્ન હતો. લાસ્ટ પ્રશ્ન આપણે વાત કરીએ, ચોથો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન એવો છે ડી, આપણો સી હતો, ડી પ્રશ્ન એવો છે. જો એ પ્રશ્ન હું તમને કહી દઉં છું એટલે મારે સીધો અહીંયા આ આન્સર હતો આ સી નો, એવી જ રીતના અહીંયા આ આન્સર હતો બી નો, બરાબર છે, અને આન્સર હતો એનો. તો હવે હું આન્સર ડાયરેક્ટ અહીંયા ડી નો પેલા લખી નાખું, પેલા આપણને પ્રશ્ન વાંચીએ. એમાં એવું લખ્યું છે, પાતળા વરખ દ્વારા આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં સરેરાશ કોણની ગણતરી એક કરતા વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મોડેલમાં સંપૂર્ણપણે ખોટું છે. બરાબર છે, આપણે પેલા પ્રશ્ન લખી નાખીએ. પાતળા વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની, આલ્ફા કણના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતા વધુ પ્રકીર્ણન થવું, એક કરતા વધારે પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મોડેલમાં ખોટું છે. બરાબર છે, એટલે કહેવાનો મતલબ એ છે કે કયું મોડેલ એવું છે કે જેમાં એક કરતા વધારે પ્રકીર્ણન થાય છે અને તમે એમાં અવગણી ન શકો, અવગણો તો તમે ખોટા, આ દેશી ભાષામાં. બરાબર, એવું કયું મોડેલ કે જેમાં પ્રકીર્ણન એક કરતા વધારે થાય છે, જો થતું હોય તો તમે અવગણો તો એ ખોટું પડે. તો કયા મોડેલમાં એ અવગણવું ખોટું છે, તમે શેમાં અવગણો તો તમે ખોટા પડો, એક કરતા વધારે પ્રકીર્ણન. તો તમે બે મોડેલ ભણી ગયા, એક થોમ્સનનું અને એક કોનું, રથરફોર્ડનું. આપણી પાસે બે મોડેલ હતા. હું અહીંયા જવાબ લખી નાખું છું. હવે એ પ્રશ્નની આવશ્યકતા નથી એટલે હું અહીંયા એનો જવાબ લખી નાખું. તો કયા મોડેલમાં તમે એને અવગણો છો એક કરતા વધારે પ્રકીર્ણન થાય. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે, પ્રશ્ન સમજજો. બરાબર છે, કે કયા મોડેલમાં અવગણવું જે છે એ અવગણવું, અહીંયા શું પડે છે તમારે અવગણવું, કયા મોડેલમાં એને અવગણવું ખોટું છે. ખોટું છે એટલે તમે અવગણો તો શેમાં ખોટા પડો, જો થતું હોય ને અવગણો તો ખોટા પડો. તો રથરફોર્ડનું મોડેલ તો યાદ કરો, એમાં તો પ્રકીર્ણન એક જ ના લીધે થાય છે, એક કરતા વધારે લીધે નથી થતું.
પ્રકીર્ણન સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું, એટલે એમાં તો થતું જ નથી, તો એક કરતાં વધારે પ્રકીર્ણન એમાં અવગણીએ. કયા મોડેલમાં? રથરફોર્ડના. એમાં એક કરતાં વધારે પ્રકીર્ણન થતું જ નથી. થતું નથી તો અવગણો, તો તમે ખોટા પડો. તો એમાં તો ક્યાં આપણે પડવાના છે ખોટા? થતું નથી તો એમાં એમ જ કેવું પડે ને કે ભાઈ એક કરતાં વધારે પ્રકીર્ણન થતું નથી, એટલે એક કરતાં વધારે પ્રકીર્ણનને એમાં અવગણીએ તો ચાલે. તો ચાલે, એટલે એમાં ખોટું કંઈ નથી અવગણો તો. એનો મતલબ ખોટું શેમાંથી પૂછ્યું છે? એટલે રથરફોર્ડના મોડેલમાં એક કરતાં વધારે પ્રકીર્ણન થતું નથી. સ્વાભાવિક છે, નથી થતું. તો ન થતું હોય તો તમે એક કરતાં વધારે પ્રકીર્ણન થતું નથી, તેથી તમે તેમાં અવગણો તો ચાલે. એમાં જરાય અવગણવું ખોટું નથી. બરાબર? એટલે આપણે પહેલા એમ લખી શકીએ. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એનો આપણે જવાબ આપીએ કે કયા મોડેલમાં ખોટું છે. તો થોમ્સન જે છે, થોમ્સન, એ થોમ્સનના મોડેલમાં ગોઠવણી એવી હતી, બરાબર છે, કે એક જ અથડામણથી ઘણું જ ઓછું આવર્તન ઉપજાય છે. એમાં મેં તમને હમણાં ત્યાં વાત કરી ને કે એમાં જે સરેરાશ કોણ અંગે જે છે એમાં શક્યતા જે છે એ બેકવર્ડ દિશાની ઘણી જ ઓછી છે. બરાબર છે? એટલે હું કહેવા શું માંગુ છું કે એમાં ઈ મોડલ એવું છે કે જે એમાં તમારી ગોઠવણી એવી છે કે જો કદાચ તમે સરેરાશ કોણ એટલે કે આલ્ફા કણનું પ્રકીર્ણન નાના ખૂણે અથવા તો મધ્યમ કોણે થવું હોય તો તમારે મોટા કોણેનું પ્રકીર્ણન લેવું હોય તો ફરજિયાત એક કરતાં વધારે વખત એનું અંદર ને અંદર પ્રકીર્ણન થતું લેવું પડે, તો જ તમે એને મોટા કોણની અને સરેરાશ કોણની સમજૂતી આપી શકો. એટલે થોમ્સનના મોડેલમાં સરેરાશ કોણ માટે એક કરતાં વધારે વખત એનું આવર્તન થતું હોવું જોઈએ અંદર, બરાબર છે, અને ઓછું આવર્તન એમાં ઉદ્ભવે. બરાબર છે? એ ઓછું આવર્તન એક જ જે છે અથડામણ તો ઓછું આવર્તન એમાં ઉપજાવે. તો પહેલા મુદ્દો એમ લખી શકું કે થોમ્સનના મોડેલમાં એક જ, બરાબર છે, થોમ્સનનું જે આપણે મોડેલ છે તરબૂચ મોડેલ, બરાબર છે, એમાં એક જ અથડામણ પહેલો મુદ્દો સમજો, ઓછું આવર્તન ઉપજાવે. એક જ અથડામણ ઓછું આવર્તન ઉપજાવે એટલે એમાં આવર્તન એક જ અથડામણથી તો બહુ ઓછું થાય. તો અહીંયા પ્રશ્ન શું છે વાંચો તો, કણની ગણતરીમાં એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું, એટલે શેમાં ન અવગણી શકાય? તો જોવા મળેલા પ્રકીર્ણનના ઘણા બધા, તો જોવા મળતું પ્રકીર્ણન એક કરતાં વધારે અથડામણ ઉપજાવે, એટલે એમાં ટૂંકમાં એક કરતાં વધારે અથડામણ થવાની પૂરેપૂરી સંભાવના છે. તો એમાં અવગણો તો ચાલે, ન ચાલે? થતું હોય તો કેમ અવગણી શકાય? એટલે એમાં અવગણવું, એક કરતાં વધુ વખત પ્રકીર્ણન થવાનું એમાં અવગણવું કેવું પડે? ખોટું પડે. એટલે એમાં અવગણાય નહીં, કારણ કે થાય છે એક કરતાં વધારે વખત આવર્તન, એક કરતાં વધારે વખત પ્રકીર્ણન. તો આપણે એમ કહી શકીએ તો અહીંયા જે છે એ અથડામણ, જોવા મળતું પ્રકીર્ણન એક કરતાં વધારે અથડામણ, બરાબર છે, એમાં મોટા ભાગે અથડામણ ઓછું આવર્તન ઉપજાવે, એક જ અથડામણ. તો જોવા મળતું એમાં જે જોવા મળે એ પ્રકીર્ણન એક કરતાં વધારે અથડામણ જે છે એ અથડામણના લીધે ઉપજતું હોય, અથડામણ ગણીને સમજાવી શકાય, બરાબર, એમ લખી શકાય. તેમાં મળતું પ્રકીર્ણન એક કરતાં વધારે અથડામણ ધ્યાનમાં લઈને ગણી શકાય છે. તો એનો મતલબ શું થયો? તમે એક કરતાં વધારે અથડામણને ધ્યાનમાં લઈ અને એમાં ગણો છો તો તેમાં આ જે છે એ વધુ પ્રકીર્ણનને અવગણવું. એમાં કેવું પડે? એમાં અવગણાય નહીં, કારણ કે થાય તો કેમ અવગણવું? એટલે એમાં વધુ પ્રકીર્ણનને અવગણવું અથવા તો વધુ પ્રકીર્ણન અવગણવું, એ કેવું છે? વધુ પ્રકીર્ણન અવગણવું ખોટું છે. એટલે તમે એમાં અવગણો તો તમે ખોટા પડશો, કારણ કે થતું હોય ને અવગણો તો ખોટા, ઓછું થતું હોય ને અવગણો ચાલે. તમને એમાં થાય છે ને તમે એમ કે નથી થતું તો તમે ખોટા પડો ને, એટલે એમાં કેવું પડે? વધારે પ્રકીર્ણન અવગણવું ખોટું. હવે રથરફોર્ડના મોડેલમાં શું જોવા મળે? તો આપણે એમ કહી શકીએ કે રથરફોર્ડના મોડેલમાં જે આપણે જોવા મળ્યું છે મોટા ભાગનું પ્રકીર્ણન, બરાબર છે, એક જ
અથડામણ ઉપજાવે છે એટલે તેમાં અવગણી શકાય. એટલે એમાં કંઈ ખોટું નથી, અવગણો તો. એટલે આપણે લખી નાખીએ. આપણને નહીં પૂછ્યું હતું શેમાં ખોટું છે, તો કયું મોડેલ મારો જવાબ છે? થોમ્સન મોડેલમાં ન અવગણી શકાય. એમાં તમે અવગણો તો તમે ખોટા છો, કારણ કે થાય છે ને અવગણો છો તો ન ચાલે. તો અહીંયા હું એમ કહી શકું કે જ્યારે રથરફોર્ડના મોડેલમાં મોટાભાગનું પ્રકીર્ણન કોણ ઉપજાવે છે? મોટાભાગનું પ્રકીર્ણન એક જ અથડામણ ઉપજાવે છે. તેથી તેમાં વધુ, એટલે એક કરતા વધારે અથડામણના લીધે જે પ્રકીર્ણન થાય એ વધુ એકની એક જગ્યાએ અંદર ને અંદર વધારે ને વધારે 1 2 3 4 વડે પ્રકીર્ણન થઈને બહાર આવતો હોય. આપણે વિડીયોમાં આગળ વાત કરી હતી, એવી સંભાવના એમાં નથી, એટલે તમે અવગણો તો ચાલે. તો આપણે એમ કહી શકીએ તેથી તેમાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણી શકાય. એટલે ખોટું નથી, તમે અવગણો તો બરાબર, એમાં કંઈ ખોટું નથી, એટલે એમાં અવગણી શકાય. બરાબર છે. એમાં તમે શું કરી શકો? એક કરતા વધારે પ્રકીર્ણન થવાનું અવગણી શકાય છે. બરાબર. તો આપણે આ વિડીયોમાં આ વધારાના સ્વાધ્યાયનો 12.1 નો ડી આન્સર હતો. તો અહીંયા બધા જ આપણા આન્સરો જે થિયરિકલ દાખલો હતો જે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર. પછી આપણે નેક્સ્ટ ભણીએ. ચાલો. ચાલો નેક્સ્ટ આપણે વધારાના સ્વાધ્યાયનો કયો દાખલો ગણવાનો છે જે આપણને આપેલો છે? તે 12.12. જે અત્યારે 12.11 પૂરો કર્યો એના પછીનો નેક્સ્ટ છે 12.12. ચાલો. એમાં આપણને શું કીધેલું છે એની આપણે વાત કરીએ. રકમની શું આપણે અત્યારે ભણી રહ્યા છીએ? વધારાનું સ્વાધ્યાય. ચાલો 12.12 શું કહે છે? આપણે એનો પેલા પ્રશ્ન વાંચીએ. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બે કણ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે, ગુરુત્વાકર્ષણ સમજાય તમને? ગુરુત્વાકર્ષણ કુલંબ આકર્ષણ કરતા જો વધારાના સ્વાધ્યાયમાં તમને અમુક ડેટા તમારી જે કન્ફ્યુઝન હોય તો એ દૂર કરવા આપતું હોય. એટલે આ ડેટા જે છે શરૂઆતનું તમને આગળ જે ભણી ગયા છો એ વાત કરે છે કે કુલંબ આકર્ષણ કરતા 10⁻40 ગણું નાનું છે. આ હકીકતને જોવાની વૈકલ્પિક રીત, આ હકીકતને જોવાની વૈકલ્પિક રીત ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોત તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યાનો
અંદાજ મેળવવાની છે, તમને તેનો ઉત્તર રસપ્રદ લાગશે. ચાલો આ બાબતની આપણે વાત કરીએ. શું આટલો બધો પ્રશ્ન કહેવા માંગે છે? આપણે અહીંયા પ્રશ્ન સંપૂર્ણ બોર્ડ ઉપર રજૂ કરી દીધો છે. હવે તમે જોજો આમાં શું લખેલું છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ કુલંબ આકર્ષણ બળ કરતાં 10⁻40 ગણું નાનું છે. એટલે હું શું કહેવા માંગુ છું, આ પહેલી લીટી હું તમને સમજાવું, રકમ સમજાવું. પહેલી લીટી એટલે હકીકત અહીંથી આટલી આપી છે, આટલી આ હકીકત છે. આ જે અહીંથી ચાલુ કર્યું ને અહીંયાથી આટલે સુધી છે સુધી એ હકીકત છે. એટલે હકીકત એટલે શું? દાખલા તરીકે આ પ્રોટોન છે, હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન હોય. બાહ્યતમ કક્ષામાં કોણ ભ્રમણ કરતું? ઇલેક્ટ્રોન. હવે તમે વિચારો, આને દળ હોય ઇલેક્ટ્રોનને? હા હોય. પ્રોટોનને દળ હોય? હા કે ના? હા હોય. આ બે દળ ધરાવે છે, તો દળ ધરાવતા કણ વચ્ચે કયું બળ લાગે? બે દળ ધરાવતા કણ વચ્ચે કુલંબ આકર્ષણ બળ હોય. હવે તમે આ ફરતો ઇલેક્ટ્રોન હોય તો તમે આખા ચેપ્ટરમાં ક્યાંય નથી કીધું કે આ બે વચ્ચે કુલંબ આકર્ષણ તમે આ બે ચેપ્ટરમાં કુલંબ આકર્ષણ બળ લાગે. આખા ચેપ્ટરમાં આ બે વચ્ચે દળ છે તો ગુરુત્વાકર્ષણ બળ ન લાગે? બે દળ ધરાવતા કણ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ન લાગે? તો આખા ચેપ્ટરમાં બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે એવો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. ખાલી ફરે ત્યારે કુલંબીય આકર્ષણ બળ, બે વચ્ચેનું કુલંબીય બળ એ કેન્દ્રગામી બળ તરીકે લીધું છે. તો મારો પ્રશ્ન એ છે, આપણે જે ભણ્યા પ્રકરણમાં ફરતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે લાગતું બળ કયું લીધેલું હતું? કેન્દ્ર વચ્ચે લાગતું બળ કુલંબીય આકર્ષણ બળ લીધું, બરાબર છે. તો ભાઈ કેમ ગુરુત્વાકર્ષણ બળ ન લાગે? બરાબર છે. આ મુદ્દા હું ખાલી તમને રકમ સમજાવવા લખું છું કે પ્રકરણમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે લાગતું બળ તમે કુલંબીય આકર્ષણ બળ લીધું, ગુરુત્વાકર્ષણ ન લાગે. દળ હોય તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ જે છે, ગુરુત્વાકર્ષણ બળ દળ હોય તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે. પણ એ કેમ ધ્યાનમાં ન લીધું? ગુરુત્વાકર્ષણ બળ કેમ ન ધ્યાનમાં લીધું? તેનું કારણ છે ને પહેલું કીધું આ. કારણ કે તમે બેયનો ગુણોત્તર લ્યો, કોનો? અંશમાં રાખો ગુરુત્વાકર્ષણ બળ, છેદમાં રાખો કુલંબ બળ, તો ગુણોત્તરનો જવાબ આવે 10⁻40. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો આને સામે જવા દો અથવા તો આને નીચે લઈ લ્યો. ઘાત ઉપર એટલે પ્લસ ઘાત, તો કુલંબ બળ 10⁻40 ઘાત ગણું મોટું છે. કોના કરતા? ગુરુત્વાકર્ષણ કરતા. બીજા શબ્દોમાં આને સામે જવા દો તો ગુરુત્વાકર્ષણ બળ 10⁻40 ઘાત એટલે બહુ ઓછું થયું. -40 એટલે 10⁻40 ઘાત ગણું છે કુલંબ કરતા. એટલે કહેવાનો અર્થ, સમજાવવાનો અર્થ, કુલંબ બળ ત્યારે લાગતું હોય પણ અત્યંત નાનું હોય. એટલે આપણે ગણતરીમાં કુલંબ બળને ધ્યાનમાં લીધેલ નથી, બરાબર છે. ક્યાંય અહીંયા કુલંબ બળ આ બે વચ્ચે લાગે એવું કીધેલું નથી. આ પહેલી લીટી કહે છે કે આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અત્યંત નાનું હોય. કેટલું હોય ગુરુત્વાકર્ષણ બળ? આને સામે જવા દઈએ એટલે અથવા કુલંબ બળના કરતા બનાવો તો જો કુલંબ બળ, આને સામે જવા દઉં છું, ગુરુત્વાકર્ષણ બળ ઇક્વલ ટુ આને નીચે લઈ લઉં છું 10⁻40 ઘાત ઇક્વલ ટુ કયું બળ આવે? ઇક્વલ ટુ કુલંબ બળ. આ ઉપર આવે તો માઈનસ માંથી પ્લસ, તો કુલંબ બળ કેટલા ગણું મોટું થયું? તો કે કુલંબ બળ 10⁻40 ઘાત ગણું મોટું ગુરુત્વાકર્ષણ કરતા ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ બળ. એટલે આ સ્ટેટમેન્ટ જે આ લખ્યું હતું એ જ મેં કીધું છે. ગુરુત્વાકર્ષણને કરતા બનો તો 10⁻40 આવે નીચે જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બંને જે બળ અહીંયા હોય ફરતા ઇલેક્ટ્રોન ઉપર, આની ઉપર આ તરફ કુલંબ બળ અને બીજું કયું બળ લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ. તો એમાંથી આ બળ કેવું હોય? ખૂબ જ નાનું. ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ નાનું હોય એટલે આપણે આને ધ્યાનમાં નથી લેતા, અવગણીએ છીએ. એટલે અહીંયાથી તમને ખબર પડી જાય કે નાનું હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ ધ્યાનમાં લેતા નથી. આમ ગુરુત્વાકર્ષણ બળ ત્યારે અવગણ્ય હોય, બરાબર. એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લીધેલું નહોતું.
હવે આ વસ્તુને જોવાની બીજી રીત એટલે અહીંયાથી તમને પ્રશ્ન પૂછ્યો છે. આ હકીકત તો અમને ખબર જ છે, હકીકત તો એટલે અમે ધ્યાનમાં નહોતું જ લીધું, આપણે ચેપ્ટરમાં બરાબર જ કર્યું છે, પણ તમે અમને આને બીજી રીતે સાબિત કરો. બીજી રીતે એટલે આ હકીકતને વૈકલ્પિક રીતે, એટલે કોઈક બીજી રીત, આ ચેપ્ટરમાં જે દાખલામાં અને સૂત્ર વાપરા છે એને તમે વાપરી અને હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાની છે. એટલે શું ખબર તમને? તમે જે બોહર ત્રિજ્યા કુલમ બળને ધ્યાનમાં લઈ અને મેળવેલું છે સૂત્ર, એની વૈકલ્પિક રીત એટલે તમે હવે એવું વિચારો કે ફરતો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ કુલમ બળ ના લીધે નહીં પણ ગુરુત્વાકર્ષણ બળને લીધે આમ ફરે છે. આને ભૂલી જાઓ, સમજાણું? ઇલેક્ટ્રોન માટે તો જો આ ગુરુત્વાકર્ષણ બળના લીધે કેન્દ્રગામી બળ અનુભવીને ફરતો હોય તો આ ત્રિજ્યા તમે મેળવો ને તો તમને જવાબ એક અલગ જ આવશે. હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા. તો એ અલગ જવાબ શું કામ આવે? ખરેખર કુલમ બળ જ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ ન લાગતું હોય. જો એ લાગતું હોય તો તમે એનો જવાબ મેળવશો ને તો તમને આમ અલગ જ લાગશે. તમને એમ થશે ઓહો આ તો ખોટું છે. એટલે ખોટું એટલે તમારે આમાં એ પ્રયત્ન કરવાનો છે કે આ ફરતા ઇલેક્ટ્રોન ઉપર કુલમ બળ નાનું એટલે અવગણી શકાય. એને બીજી રીતે જોવું હોય એટલે બીજી રીતે એટલે જ્યાં સૂત્ર તમે આ ઇલેક્ટ્રોનની કક્ષાના ત્રિજ્યાના એના તારવા છે એમાં કુલમ બળની જગ્યાએ ગુરુત્વાકર્ષણને ઇન્ટ્રોડ્યુસ કરો તો શું થાય એ હવે જોઈએ. સમજી ગયા? તો આ પહેલી લીટી એમ કહે છે કે કુલમ બળ મોટું હોય એટલે એને ધ્યાનમાં લેવાનું હોય, અને પ્રશ્ન એમ કહે છે કે આ જ વસ્તુ કે કુલમ બળ અવગણી શકાય એને બીજી રીતના તમે સાબિત કરો. આ અમને ખબર છે, આવું હકીકત છે આગલા ચેપ્ટરો પરથી. તમે આ ચેપ્ટરના ડેટા ઉપરથી ગુરુત્વાકર્ષણ બળ નાનું હોય કુલમ બળથી અને ગુરુત્વાકર્ષણ બળ અવગણી શકાય એવું હોય, જ્યાં લખ્યું છે ગુરુત્વાકર્ષણ અવગણ્ય હોય એવું સાબિત કરવાનું છે. ચાલો તો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. અમે રકમ સમજાવી, બરાબર? આની કોઈ દાખલામાં આવશ્યકતા નથી, આ તો તમને પહેલી લીટી મેં સમજાવી. ચાલો તો અહીંયા આપણે પહેલી લીટી છે અહીંયા સમજાવી. હવે આપણે એનો અહીંયા સાદુરૂપ આપવાનું છે, બરાબર છે? ચાલો તો અહીંયા આપણે વાત એની કરીએ. જો હાઇડ્રોજન પરમાણુનું ધ્યાનથી જોજો, હું જે સાદુરૂપ આપું છું બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, બરાબર છે? ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે એટલે તમે વિચારજો. બોહર પરમાણુ જે છે, હાઇડ્રોજન પરમાણુમાં બોહર મોડેલમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર લખી નાખીએ. હાઇડ્રોજન પરમાણુમાં, બરાબર છે, હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુમાં બરાબર છે, જે આપણે હાઇડ્રોજન પરમાણુ જે જોઈએ છે એ હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા, પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર તમે લખો તો r બરાબર n². ઓમ આપણે પહેલા જનરલ સૂત્ર લખીએ છે n²h²ε0/π z²m. આવું સૂત્ર તમે ભણી ગયા છો. હવે પ્રથમ કક્ષા છે, આ પહેલા જનરલ સૂત્ર લખો, હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા. હવે z બરાબર તો 1 લઈ લેવાનું, હાઇડ્રોજન છે એટલે z બરાબર 1 લેતા. અને પ્રથમ કક્ષા હોય તો એમ લખી શકું કે પ્રથમ કક્ષા માટે, બરાબર છે? આ આપણે જનરલ સૂત્ર ભણાવ્યું, બરાબર? હવે આપણે પર્ટિક્યુલર કઈ કક્ષા માટે સૂત્ર ભણવા માંગીએ છીએ? તમને પ્રથમ કક્ષા માટે. ઓકે, ચાલો તો હું તમને પ્રથમ કક્ષાનું સૂત્ર ભણાવું. આમાં n બરાબર 1 લઈ લે એટલે ત્રિજ્યાનું સૂત્ર આવું થાય. r બરાબર શું આવે? h²ε0, ઓકે, અપોન પાઈ e²m. તમે કે આ પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર લખીને તમને શું બેનિફિટ મળ્યો? બરાબર છે? હવે આ પ્રથમ કક્ષાની જે આ ત્રિજ્યાનું સૂત્ર લખ્યું, આ સૂત્ર આપણે કયા બળને ધ્યાનમાં લઈને ધાર્યું તો જરાક મને વિચારીને કહો જોઈ. આ સૂત્ર તમે કયા બળને ધ્યાનમાં લઈને તારવેલું છે? હું એમ કહી શકું, અહીંયા આપણે r એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે તો ખાસ અહીંયા નોંધ કરીને લખી નાખું, ખાસ આ સૂત્ર ફરતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રગામી બળ તરીકે કુલમ બળ લઈને તારવેલ છે. કુલમ બળ લઈને
તારવેલ છે. હવે વિચારજો મારા સ્ટેપ. આ સૂત્ર તમે કેન્દ્રગામી બળ તરીકે કુલમ બળ લઈને તારવેલું છે, યાદ છે? mv² બરાબર r બરાબર 2 વચ્ચે લાગતું કુલંબીય આકર્ષણ બળ. આ સૂત્રમાંથી હવે તમારે ત્યારે કેન્દ્રગામી બળ તરીકે ગુરુત્વાકર્ષણ બળ લાગે એવું લેવાનું છે. તો હું શું કરું, ફરીથી આખી ત્રિજ્યા તારવવા ન બેસાય. આ સૂત્રમાં કુલંબીય બળ આવે ને એવા ફોર્મમાં લઈ જવાય. આ તો સાચું સૂત્ર જ છે. કુલંબીય બળ આવે એવું ફોર્મ તમે લઈ જાઓ. પછી તમારે એ ત્રિજ્યાનું સૂત્ર ગુરુત્વાકર્ષણ બળને લીધે ત્રિજ્યા કેટલી આવી તારવવાનું છે. તો કે ગુરુત્વાકર્ષણ બળ લાગે તો ત્રિજ્યાનો જવાબ જોવો છે કે કેવો આવે. જો કુલંબ બળને ન લઈએ અને ગુરુત્વાકર્ષણ લઈએ તો એવું અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે કે બોહર ત્રિજ્યાનો અંદાજ કાઢો. બોહર ત્રિજ્યા એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા. તો આ પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર થઈ ગયું. વિચારજો બરોબર. આ પ્રથમ કક્ષાની ત્રિજ્યા ને ત્યારે આ સૂત્ર કોને ધ્યાનમાં લઈને તારવેલું છે? કુલંબ બળને. હવે આ સૂત્રમાં આપણે એવા પદ લઈએ કે કુલંબ બળનું પદ આવી જાય બે વચ્ચે લાગતું. કોણ બે વચ્ચે લાગતું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું. એમાં ત્રિજ્યાના સૂત્રમાં કુલંબ બળનું પદ આવી જાય. પછી શું કરશું આપણે રીતમાં? તો કે હવે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ અવગણ્ય હોય તે જોવાની રીત માટે અત્યારે આપણે બંનેને સરખા લઈ લઈએ. કોણ બંનેને? કે કુલંબ બળની જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળની ધારણા કરીએ. બરાબર છે કે કુલંબ બળ જેટલું જ કયું બળ છે? ગુરુત્વાકર્ષણ. જો તમે એવું લ્યો આ સૂત્રમાં કુલંબ બળની જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ લ્યો, કારણ કે આપણે ગણતરીમાં એવું કીધું છે કે ગુરુત્વાકર્ષણ લઈને ત્રિજ્યાની ગણતરી કરો. ત્યાં લખ્યું છે વૈકલ્પિક રીત ગુરુત્વાકર્ષણ બળથી બંધિત હોય એવું વિચારો. તો પ્રથમ કક્ષાની ત્રિજ્યા મેળવીએ. તો પહેલા આપણે કામ કરીએ. આમાં કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર લાવતા એટલે લાવે એવા પ્રયત્ન કરીએ. બરાબર છે. કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર આવે એવા આ પ્રયત્ન કરવાના છે. બરાબર, ત્યાં લખી દીધા છે. કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર આવે તેવા પ્રયત્ન. આ દાખલો બરાબર સમજવાનો છે એટલે હું લખું છું. આ પરીક્ષામાં ન લખો ચાલે. જુઓ અહીંયા કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર શું થાય? બે વચ્ચે લાગતું હાઇડ્રોજનમાં. આમાં હાઇડ્રોજન હોય, આ પ્રોટોન ના ઇલેક્ટ્રોન. તો કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર આવું થાય. શું થાય? k² છેદમાં આ ત્રિજ્યા r છે, પ્રથમ કક્ષા છે, જ્યાં આપણે પ્રથમ કક્ષાની ત્રિજ્યા r કીધી છે એટલે k² ના છેદમાં r² આવે. r ના આવે ચાલે, પણ આ k² આવે કુલંબીય આકર્ષણ બળના બંને પદ. એવા પ્રયત્ન કરીએ તો જો એપ્સિલોન 0 તો છે જ. k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 થાય. એક કામ કરીએ, 4 પાઈ વડે ગુણીએ અને 4 પાઈ વડે ભાગીએ ઉપર નીચે. ચાલો, તો r બરાબર અહીંયા 4 પાઈ વડે ગુણો h² 4 પાઈ. આ બાકીનું પદ એમ ના એમ, પાઈ સ્ક્વેર એમ ના એમ. આ 4 પાઈ વડે ભાગાકાર કરો. હવે જો 4 પાઈ એપ્સિલોન 0 તો 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે k લખો છો. તો k ને નીચે લઈ લો, 4 પાઈ ને ઉપર રહેવા દો. તો k બરાબર શું લખાય? 4 પાઈ એપ્સિલોન 0. એનો મતલબ અહીંયા આપણે k જે છે સોરી 1/k આ 4 પાઈ એપ્સિલોન 0 ઉપર છે એટલે 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ 1/k લખી શકાય. તો લખી નાખું. ચાલો, તો ત્રિજ્યા r ઇક્વલ ટુ પ્રથમ કક્ષાની ત્રિજ્યા r ઇક્વલ ટુ આ h² m ના m અપોન આ 4 આ પાઈ ના પાઈ એટલે એકવાર પાઈ એટલે પાઈ નો શું કરી નાખું? વર્ગ કરી નાખું. 4 પાઈ સ્ક્વેર આ ફરતા ઇલેક્ટ્રોન m નું દળ આવે i² m ના m અને આ ઉપરનું પદ એની જગ્યાએ શું લખી નાખવાનું છે? 1/k એટલે છેદમાં k. સમજાણું? 1/k આવે અહીંયા. ના આવડે તો આ રીતના સ્ટેપ જોઈ લેવા. બરાબર. 4 પાઈ એપ્સિલોન 0 એટલે 1/k. 4 પાઈ એપ્સિલોન 0 એટલે 1/k. ઓકે. હવે જુઓ આ સૂત્રને તમે ધ્યાનથી નિહાળો જે અહીંયા મેં બનાવ્યું k અને i² m ના m. તો જો આ કુલંબીય બળમાં જે પદ આવે એને લગતા કંઈક પદ આવી ગયા જે આપણે પ્રયત્ન કર્યો એ બરાબર છે. હવે બંને બળના હું સૂત્ર લખું છું. અત્યારે આ સમીકરણને આપણે બોહર ત્રિજ્યાનું આ સમીકરણ જે છે જે કાયદેસર કુલંબીય બળને ધ્યાનમાં લઈને તારવેલું છે ને આ ફોર્મમાં હું લઈ ગયો. હવે બંને બળના તમે સૂત્ર લખો. કયા બંને બળના? કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. ફરતો ઇલેક્ટ્રોન જે હોય એની માટે બંને બળના આપણે સૂત્ર લખીએ. કાયદેસર કુલંબીય બળ જ લાગતો હોય મને ખબર છે. આ પ્રોટોન
અને આ ફરતો આજુબાજુ કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન. તો અહીંયા કહી શકું કે ઉપરોક્ત આકૃતિમાં લાગતું કુલમ આકર્ષણ બળ, ચાલો કેટલું લાગશે આકૃતિમાં લાગતું કુલમ આકર્ષણ બળ આની ઉપર, તો કુલંબીય આકર્ષણ બળ જેને આપણે ઇલેક્ટ્રિકલ ફોર્સ કહે એટલે Fe લખું. Fe = K, બેનો વીજભાર, આનો વીજભાર E, આનો વીજભાર E, બેનું મૂલ્ય જ લેવાનું હોય બળમાં. તો Ke² છેદમાં 2 વચ્ચેનું અંતર પ્રથમ કક્ષામાં છે અને પ્રથમ કક્ષાની ત્રિજ્યા r વડે બતાવી છે, તો r² તથા આ જ આકૃતિમાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો Fg = ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું થાય? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G. ઓકે, આનું દળ ઇલેક્ટ્રોનનું દળ me, પ્રોટોનનું દળ mp છેદમાં 2 વચ્ચેના અંતર r². ઓકે, હવે આપણને અહીંયા શું કીધેલું છે કે પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોય એવું તમે ધારો. એટલે કહેવાનો મતલબ કે જે તમે આ ત્રિજ્યાનું સૂત્ર ધાર્યું છે એમાં જ્યાં કુલંબીય બળને લીધે તમે ધાર્યું છે એના ઇક્વલ ટુ હવે તમે કુલંબીય બળની જગ્યાએ કયું બળ લ્યો? કોના જેટલું બળ લ્યો? ગુરુત્વાકર્ષણ જેટલું. અને જે પદ જે સૂત્ર ત્રિજ્યાનું આવ્યું છે એમાંય સરખામણી કરવાથી જે મૂલ્ય આવી મૂકી દો. તો અહીંયા હું એમ કહી શકું કે રકમ પરથી એટલે જે આપણને ડેટા આપેલો છે એના પરથી રકમ પરથી કુલંબીય આકર્ષણ બળને બદલે કયું લેવાનું છે? કુલંબીય આકર્ષણ બળને બદલે ગુરુત્વાકર્ષણ બળ લેવું તેવું સૂચન છે. એટલે એવું આપણને કીધેલું છે તેવું સૂચન છે. એટલે બંનેને શું કરો? બે બળને સરખાવો. એટલે કે આ કુલંબીય બળ એની જગ્યાએ ઇક્વલ ટુ કયું બળ લેવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ. કુલંબીય બળની જગ્યાએ ઇક્વલ કયું બળ લેવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ. કુલંબીય બળનું સૂત્ર શું થાય? Ke²/r². તો છોકરા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું થાય? G me/mp/r². કેન્સલ. તો આ સ્ટેપ તમે લઈ શકો. એટલે કે સાદુરૂપને અંતે આવું સાબિત થયું. Ke² = G me/mp. આવું આપણને સાબિતી મળી. જો કુલંબીય બળને ધ્યાનમાં લઈએ તો આવું આપણને સાબિત થયું. તો એમ કહી શકું કે આમ હવે ત્રિજ્યાના સૂત્રમાં કુલંબ બળને બદલે ગુરુત્વાકર્ષણ બળ લેવું. ગુરુત્વાકર્ષણ બળ માટે અથવા ગુરુત્વાકર્ષણ બળ લેવામાં આવે તો આ સમીકરણ 2 કયો આ પદને અને સમીકરણ 1 કયો. જો ગુરુત્વાકર્ષણ બળ લેવામાં આવે, કુલંબ બળને બદલે ગુરુત્વાકર્ષણ બળ લેવામાં આવે તો સમીકરણ 1 માં જે ખરેખર કુલંબ બળ ઉપરથી મેળવેલું છે એમાં સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા બરાબર તમારે કયું બળ લેવું છે છોકરાઓ? કુલંબ બળ લેવું છે. આ કુલંબ બળને બદલે એટલે આ સૂત્ર કાયદેસર ધારવેલું છે, કાયદેસર ત્રિજ્યા મળે છે. હવે એમાં એવો વિચાર આવ્યો કે ગુરુત્વાકર્ષણ બળ જો લાગતું હોય તો શું આવે સૂત્ર? એટલે કેન્દ્રગામી બળ તરીકે ગુરુત્વાકર્ષણને લઈએ તો ખરેખર ન જ હોય, કારણ કે પેલી લીટીથી જ ખબર પડી ગઈ છે. પણ લઈએ તો શું થાય? એટલે એ કીધું છે એની બદલે ગુરુત્વાકર્ષણ બળ લ્યો તો જો કેન્દ્રગામી બળ વિદ્યુતીય બળની જગ્યાએ ગુરુત્વાકર્ષણ લ્યો તો આ સ્ટેટમેન્ટ પરથી એમ કહે છે કે આવું સ્ટેપ મૂકવાનું. તો આ કિંમત અહીં મૂકી દઉં Ke² ની. તો આમ શું મળે તમને? ત્રિજ્યાનું સૂત્ર. તો આમ ત્રિજ્યા r બરાબર આવું સૂત્ર મળે h²/4π². આ m એટલે ફરતા ઇલેક્ટ્રોનનું દળ, જે ઇલેક્ટ્રોનનું દળ બરાબર, જેને me પણ કહેવાય, એટલે ફરતા ઇલેક્ટ્રોનનું દળ me. Ke² ની જગ્યાએ શું આવશે? G me/mp. ઓકે, જો તમે કયા બળને ધ્યાનમાં લ્યો તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા કુલંબ બળ તરીકે કોને ધ્યાનમાં લ્યો?
કુલમ બળની જગ્યાએ કોને ધ્યાનમાં લ્યો? ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં લો તો ત્રિજ્યા આવી આવે. હવે એનું મૂલ્ય શોધીએ. ત્રિજ્યાનું સૂત્ર જે હોય કાયદેસર ત્રિજ્યાનો જવાબ પહેલી કક્ષાનો 0.53 આવે છે. હવે તમે ત્રિજ્યા શોધો. આ ત્રિજ્યાનું મૂલ્ય શોધતા, આ ત્રિજ્યાનું મૂલ્ય શોધતા, ચાલો આ ત્રિજ્યાનું તમે મૂલ્ય શોધો. એને એમ કીધું જવાબ ઇન્ટરેસ્ટિંગ આવશે, આવે છે કે નહીં જોઈએ. એનું મૂલ્ય શોધીએ. r બરાબર, ચાલો ધ્યાનથી કિંમત મૂકજો. પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10 ની -34 નો શું આવશે અહીંયા? વર્ગ. બરાબર છે. h ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34 નો વર્ગ અપોન આ 4 પાઈ એટલે 3.14 નો વર્ગ. જો એમી એટલે 2 વાર ઇલેક્ટ્રોનનું દળ એટલે વર્ગ કરી નાખું. એટલે ઇલેક્ટ્રોનનું દળ એટલે 9.1 ગુણ્યા 10 ની -31 નો વર્ગ. પછી આ બે પૂરું એમપી એટલે પ્રોટોનનું દળ. ચાલો કેટલું લે છે પ્રોટોનનું દળ? 1.67 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત? 27 ઘાત. તો અહીંયા જે છે એનું દળ લઈ લઈએ પ્રોટોનનું 1.67. પેલા g ની કિંમત હજી બાકી છે. ચાલો g ની મૂકો જોઈ. g ની કિંમત ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાંથી મૂકવાની. 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત એ g ની કિંમત. અને પ્રોટોનનું દળ બરાબર છે. તો પ્રોટોનનું દળ આપણને યાદ હોય. પ્રોટોનનું દળ આપણે કેટલું લઈએ છીએ? 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. ઓકે, આ બધા દળ આપણે આમાં શું કરી દીધા છે? આની અંદર મૂકી દીધા છે. ઓકે, હવે આનું કેલ્ક્યુલેટરમાં તમારે સાદુરૂપ આપવાનું છે આનું. ચાલો આપો સાદુરૂપ. જો હું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપું, પહેલા આનો વર્ગ કરી નાખો. અંશનું અંશમાં આપું 6.625 ગુણ્યા 6.625 એટલે અંશનું સાદુરૂપ આવશે 43.8906. કેટલો આવશે? 43 અંશનું 43.8906 બરાબર છે. પછી કોનું સાદુરૂપ આપીએ? 0.625 આવું અંશનું આવે છે મારે. બરાબર છે. હવે છેદનું આપીએ. જો છેદમાં ધ્યાનથી કરજો. પહેલા 4 પછી 3.14 નો વર્ગ એટલે 2 વાર 3.14 પછી 9.1 નો વર્ગ એટલે 9.1 ગુણ્યા 9.1 પછી 6.67 બરાબર છે. g ની કિંમત અને 1.67. ચાલો એ છેદનું સાદુરૂપ આપો. 36 37 8 બરાબર છે. 36 37 8.46 આવે છે. ઘાતનું આપી દો. બરાબર છે. તમે એની ઘાતનું સાદુરૂપ આપો તો જો આ 34 ગુણ્યા 2 એટલે -68. આ ઉપર આવે એટલે પ્લસ 31 ગુણ્યા 2 એટલે 62. તો જો અહીંયા ઘાત બરાબર. આ ઉપર ગયા, આ ઉપર એટલે પ્લસ 11, આ ઉપર એટલે પ્લસ 27. તો તમે બધું ઘાતનું સાદુરૂપ આપો એટલે 10 ની 32 ઘાત આવશે અહીંયા. 10 ની 32. ચાલો આ બેનું ડિવિઝન કરો તો ત્રિજ્યાનો જવાબ જો કેટલો આવ્યો. આ બંનેનો ભાગાકાર લ્યો એટલે તમે ભાગાકાર લેશો એટલે જવાબ આવશે 0.00 બરાબર છે. ભાગાકાર લ્યો 43.890625 ડિવાઇડેડ બાય 36378.46. ડિવિઝન એવું કહે છે 0.001206 બરાબર છે ગુણ્યા 10 ની 32 ઘાત. આટલો આવે છે ડિવિઝન. ઓકે, હવે એક રકમ પછી પોઈન્ટ રાખીએ એટલે પોઈન્ટ ખસેડીએ તો જવાબ કેટલો આવશે? કેટલા પોઈન્ટ? 1 2 3 3 પોઈન્ટ ખસેડો એટલે 1.20. 3 આમાંથી ઘાત માઈનસ કરો એટલે 10 ની 29 ઘાત મીટર. આટલો ત્રિજ્યાનો જવાબ આવે વિદ્યાર્થીઓ. તો હવે તમને એવું કીધું હતું કે જવાબ ઇન્ટરેસ્ટિંગ લાગશે તો તમે જોવો તો આ કઈ કક્ષાની આપણે ત્રિજ્યાનું આ સૂત્ર હતું? ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લઈને કઈ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર બનાવ્યું? હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા અને 10 ની 29 ઘાત મીટર ત્રિજ્યા એવી પહેલી કક્ષાની. ઇઝ ધીસ પોસિબલ? પહેલી કક્ષાની ત્રિજ્યા આટલી શક્ય છે? તો હું શું કહી શકું કે અહીં જે છે એ જવાબ ઇન્ટરેસ્ટિંગ જે આપણને કીધો હતો એ સમગ્ર વિશ્વનું જે અંદાજિત પરિમાણ હોય ને એટલે સમગ્ર વિશ્વનું લગભગ કદ પરિમાણ ત્રિજ્યા આટલી હશે. હા, એવડો જવાબ આવ્યો. એટલે હાઇડ્રોજન જે એક પરમાણુ હોય ને અંદરનો એની પહેલી કક્ષાની ત્રિજ્યા આવડી આવી જે શક્ય છે નથી. અને એનું કારણ શું છે કે ખરેખર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એટલે તમે લઈ શકો નહીં. ફરતા ઇલેક્ટ્રોન ઉપર આની ઉપર કયું બળ લાગે છે? કુલમ બળ જ લાગે. બાકી દળ હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે પણ અહીંયા એ દળના લીધે ગુરુત્વાકર્ષણ બળ અવગણ્ય છે.
એટલું હોય, કુલમ બળ મોટું હોય, બરાબર છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે જે આમ પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય ઘણું જ મોટું છે, ત્રિજ્યાનું મૂલ્ય ઘણું જ મોટું મળે છે, જે સમગ્ર વિશ્વના અંદાજિત પરિમાણની નજીક છે, અંદાજિત પરિમાણની નજીક, બરાબર. સમગ્ર વિશ્વનું જે અંદાજિત પરિમાણ છે આ જે છે એના કરતાં ઘણું મોટું છે, એની નજીકનું નહીં પણ સમગ્ર વિશ્વના અંદાજિત પરિમાણની ઘણું જ મોટું છે, બરાબર છે. એટલે પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા વિશ્વથી પણ મોટી હોય, ક્યારે હાઇડ્રોજનની ન હોય. એટલે આ આપણને ઇન્ટરેસ્ટિંગ જવાબ જે કીધો હતો આ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપણને મળ્યો. એટલે હકીકતમાં ગુરુત્વાકર્ષણ બળ બહુ નાનું હોય, એટલે ત્રિજ્યાનું જે કાયદેસર સૂત્ર છે એ એના ઉપરથી આવું લખાય પ્રથમ કક્ષાની ત્રિજ્યા, અને આ સૂત્ર ખાસ કેન્દ્રગામી બળ કુલમ લઈને તારવેલ છે, અને સૂત્રમાં કુલમ બળનું પદ એડ કર્યું, અને એ જ ત્રિજ્યાનું સૂત્ર કુલમ બળનું સૂત્ર આવું આવે, ગુરુત્વાકર્ષણનું આવું આવે. રકમમાં કીધેલું છે કે ગુરુત્વાકર્ષણ બળ લ્યો જ હોય તો બે બળને સામે સરખાવો, કારણ કે કુલમની જગ્યાએ ગુરુત્વાકર્ષણ લેવાનું છે તો આવું સ્ટેપ આવે, અને ઈ બળ ગુરુત્વાકર્ષણને લેવા માટે અહીંયા એની કિંમત મૂકી તો ત્રિજ્યાનું આવું આપણને સૂત્ર મળ્યું ને મૂલ્ય શોધ્યું તો બહુ મોટું મળ્યું, જેવું સૂચવે છે કે વિશ્વના અંદાજિત પરિમાણથી પણ મોટી ત્રિજ્યા આવે, જે હકીકતમાં શક્ય નથી. એટલે કીધું તું ને કે તમે ગણો બોહરની પ્રથમ ત્રિજ્યા ગુરુત્વાકર્ષણ બળને લીધે બંધિત ધારીને તો બહુ તમને રસપ્રદ લાગશે. લાગ્યું રસપ્રદ? એટલે કહેવાનો મતલબ કે વિશ્વના પરિમાણને આડેગાડે મળી જાય, એટલે કે આ ગુરુત્વાકર્ષણ બળ અત્યંત નાનું હોય એ આના પરથી પણ સાબિત થાય છે, કુલમ બળ બહુ મોટું હોય. ઓકે.